સર્વને જય મા બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ, જય જય પરશુરામ। આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ। સર્વને આજે પરશુરામ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ અને મારા દરેક બ્રાહ્મણ ભાઈઓને જય જય પરશુરામ। આજે અમારા બ્રાહ્મણો માટે તો આજે મારો જન્મદિવસ છે, પરશુરામ જયંતિ છે। ભગવાન પરશુરામ અમારા માટે અમારા પિતા સમાન તથા અમારા માટે અમારા ઈષ્ટદેવ છે। તેમના પ્રત્યેનું માન, તેમના પ્રત્યેનો ગૌરવ આજે પણ તેમની વાતો થકી, તેમની શીખ થકી આજે પણ આપણને અનુભૂતિ થઈ છે। ભગવાન પરશુરામ માટે આમ તો જાણકારી તો આમ બધાને ખબર હશે, પણ થોડીક આજે ડીપ ઇન્ફોર્મેશન કે ને એમ થોડીક અંદરની જાણકારી બધાને મારી નાનકડી કેવી વાત કેવી છે ને કે બહુ ઓછાને આ વાત ખબર હોય છે। ભગવાન પરશુરામનો જન્મ છે ને જન્મગ્નિ ઋષિના ઘરે માતા રેણુકાના ઘરે થયો હતો। તેમના માતા પિતા હતા। ભગવાન પરશુરામે નાનપણમાં જ મહાદેવજીનું ખૂબ કઠણ તપ કર્યું અને મહાદેવજીને પ્રસન્ન કર્યા। મહાદેવજી પાસે ફરસી એટલે કે પરશુ લીધું, એટલે એમનું નામ પરશુરામ પડ્યું। એમનું નાનપણનું નામ છે ને રામ હતું। એમનું મૂળ જે નામ છે ને રામ હતું। એમે મહાદેવજી પાસેથી જ્યારે તપશ્ચર્યા કરીને ફરસી લીધી ને એટલે કે પરશુ લીધું ને ત્યારથી એમનું નામ પરશુરામ પડ્યું। હજી એક વાત છે, પરશુરામે જ્યારે આપણા રાજાઓ પહેલાંના સમયમાં જ્યારે રાજાઓ હતા એ રાજાઓનો અત્યાચાર બહુ વધી ગયો હતો। એ રાજાઓને સીધા કરવા, રાજાઓને આ અત્યાચારથી મુક્ત કરાવવા એના પ્રજાને 21 વાર ભગવાન પરશુરામે એ બધાની રક્ષા કરવા માટે 21 વાર ક્ષત્રિયોની સામે થયા છે। 21 વાર ભગવાન વિષ્ણુના અવતાર કહેવાય છે પરશુરામ છે એ। એમની પાસે માત્ર શસ્ત્રોનું નહીં, એમની પાસે બીજું શાસ્ત્રનું અને દરેક પ્રકારનું એમની પાસે જ્ઞાન હતું, દરેક પ્રકારનું। ભગવાન પરશુરામે એક બહુ નાનકડી વાત કીધી છે, બહુ સરસ વાત છે કે જ્યાં સુધી બ્રાહ્મણ શાંત છે ને ત્યાં સુધી સાગર જેવો છે, પણ જ્યારે એનું મગજનો પારો છટકે ત્યારે એ સાગરની એ તોફાની મોજું બની જાય છે ને કે બધુંય પૂરું કરી નાખે છે। ટૂંકમાં ખોટી રીતે કોઈ દિવસ બ્રાહ્મણોને હેરાન કરવા નહીં, એટલું જ નાનકડું સંદેશ આપે છે। આજે દરેક ગામમાં ભગવાન પરશુરામની રેલીઓ નીકળે, ધામધૂમથી રેલીઓને વધારવામાં પણ આવે છે। એમાંય આપ જોવો કે ઘણી મોટા ગામોમાં તો 3-4 રેલીઓ નીકળે અલગ અલગ વિસ્તારમાંથી। આપણા રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારથી 2-3 અલગ અલગ ભગવાન પરશુરામની રેલી બહુ સરસ નીકળે છે। પણ એક નાનકડી આજે વિનંતી છે મારા બધા લોકોને, ને ખાસ તો મારા બધા બ્રાહ્મણ બંધુઓને કે 5 મિનિટ તો 5 મિનિટ રેલીમાં જોડાજો। આપણા ઈષ્ટદેવનો આજે જન્મદિવસ છે, પરશુરામ ભગવાનનો જન્મદિવસ છે, તો આજે લોકોએ આટલા ધામધૂમથી રેલી કાઢી હોય તો માત્ર 5 મિનિટ, જાજી વાર કદાચ ટાઈમ ન રહે તો વાંધો નહીં, પણ 5 મિનિટ તો 5 મિનિટ આજે રેલીમાં જાજો। 5 મિનિટ ભગવાનના દર્શન કરી ત્યાં ઊભા રહેજો, તમને બીજી 5 મિનિટ રહેવાનું મન સામેથી થશે। અને આ બધાય માટે જાહેર આમંત્રણ છે, આજની રેલીનું બધાય માટેનું જાહેર આમંત્રણ છે। આ બધાય જાજો, આજની આ રેલીમાં દરેક વ્યક્તિ ભાગ લેજો જ। જય શ્રી કૃષ્ણ। બધાયને પરશુરામ જન્મોત્સવની ફરીથી હાર્દિક શુભકામના। જય જય પરશુરામ।